હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ઉર્વિસા ભગત ફ્રોમ પેન્સિલ્વેનિયા યુએસએ અને હું એક ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. પહેલાં તો સોરી, આજે હું થોડીક લેટ, ગઈકાલે હું 1 કલાક અર્લી આવી હતી, આજે હું 1 કલાક લેટ આવી છું. પણ આજ અમારા બિઝનેસની ફ્રીડમ છે કે અમે અમારી ઓફિસ અમે ગમે ત્યારે ખોલી શકીએ છીએ, ગમે ત્યારે બંધ કરી શકીએ છીએ, રાઈટ. અમે જે 1-2 કલાક તમને ટાઈમ કાઢવાનું કહીએ છીએ તો એ આ જ કલાક છે કે અમે લોકો મન ફાવે ત્યારે કરીએ છીએ. અમે લોકો નથી કરતા એવું નથી કરતા. અમે અમારી ઓફિસ, અમારી દુકાન ઓપન કરીએ જ છે અમે લોકો, રાઈટ. સો પણ અમે અમારો ફ્રી ટાઈમે કરીએ છીએ. આઈ નો હું કન્સિસ્ટન્ટ રહેવાનો ટ્રાય કરું છું કે હું એવરી ટાઈમ અવેલેબલ રહું. પણ જે હું ગઈકાલે વોક પર જતાં કરી હતી, આજે મને ઈચ્છા હતી કે હું તમને વોક પર જતાં ફરીથી લાઈવ મળું. પણ પછી મને ગઈકાલના મારા લાઈવમાં મેં જોયું કે બહુ બધા નેટવર્ક ડિસ્ટર્બન્સ હતા, તો મેં સરખી ઇન્ફોર્મેશન નથી આપી શકતી. એ માટે મને આજે થયું કે આજે મારે વોક ઇનમાં નહીં કરું, પણ હું આઉટસાઇડ બેસીને કરી શકું છું, રાઈટ. સો મસ્ત બ્યુટિફુલ વેધર છે, થોડાક હલકા છાંટા પડે છે અને મને બહાર એકચ્યુઅલી બેસવાનું બહુ ગમે છે. એટલે મેં હમણાં બપોરના 2 વાગ્યા છે, પણ મારે બસ બહાર બેસીને વેધર એન્જોય કરવું હતું, એટલે હું તમારી સાથે હમણાં લાઈવ આવી છું. સો હેપી વેનસડે ગાઈઝ. અને આઈ હોપ તમે બધા તમારા વીકેન્ડમાં વીકડેઝમાં તમારી જોબમાં ને બધામાં બિઝી હશો, પણ ક્યાંક ને ક્યાંક તમારે તમારી માટે કંઈક સ્ટાર્ટઅપ કરવાનું થિંકિંગ બિહાઇન્ડમાં ચાલતું જ હશે. બિહાઇન્ડમાં અમુક પોતાની જાતને બિલ્ડ કરવાના, પોતાની આઈડેન્ટિટી બિલ્ડ કરવા માટે કંઈક ને કંઈક તમારામાં થોટ્સ આવતા રહેતા હશે, રાઈટ. સો એ જ થોટ જે મારામાં આજના ટૉપિક વિશે આવ્યો છે, એ મને એવું થાય કે ઘણા લોકો સોશિયલ મીડિયાનો યુઝ ખાલી સ્ક્રોલિંગ માટે, એન્ટરટેન માટે જ કરે છે. પણ ખરેખર એમાંથી આપણે જો એને વિચારવા જઈએ તો આ એક પાવરફુલ ટૂલ છે કે જેનીથી આપણે લર્ન કરી શકીએ છીએ, અમુક સ્કિલ બિલ્ડ કરી શકીએ છીએ, અર્નિંગ કરી શકીએ છીએ. તો એ બધું કેવી રીતે અમે લોકો કરીએ છીએ એની ઇન્ફોર્મેશન થોડી આપીશું. સો આજના ટૉપિક વિશે વાત કરવા જઈએ તો હું એવું કહીશ કે ઘણા લોકો સોશિયલ મીડિયાને એટલે શું, તો કે ઇન્સ્ટાગ્રામ તો ખાલી રીલ્સ જોવા માટે યુઝ કરે છે, યુટ્યુબ તો વિડીયોઝ જોવા માટે, ફેસબુક તો ખાલી આમ ટાઈમ પાસ માટે, સ્ક્રોલિંગ માટે, વોટ્સએપ છે તો ચેટ કરવા માટે, આ બધા માટે જ અમુક સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, રાઈટ. પણ મારો ક્વેશ્ચન એ છે કે શું આપણે ખાલી સોશિયલ મીડિયાને એઝ અ એન્ટરટેનમેન્ટ જ યુઝ કરવાનું છે કે આપને એને સ્માર્ટલી યુઝ કરવાનો છે? તો કે યસ, આપને સ્માર્ટલી યુઝ કરવાનો છે, ના ફોર એન્ટરટેનમેન્ટ એન્ડ સ્ક્રોલિંગ. બિકોઝ આ સોશિયલ મીડિયા હવેના જમાનામાં હું કહીશ એક ફ્રી યુનિવર્સિટી એને કહી શકીએ, કે જેમાં આપણે લર્નિંગનું પ્લેટફોર્મ છે, આપણે એટલું નેટવર્કિંગનું પ્લેટફોર્મ છે કે જે લોકોને આપને મળી નથી શકતા. જેવું અમારો બિઝનેસ ફૂલ્લી ડિજિટલ છે, તો અમે અમારા આટલા બિઝનેસ કમ્યુનિટી જે 29 કન્ટ્રીમાં રન થાય છે, પણ અમે લોકો કોઈને ઇન્ડિવિજ્યુઅલી મળ્યા નથી, રાઈટ. તો અમે લોકો જે અમારું પ્લેટફોર્મ છે ડિજિટલ બિઝનેસનું, એ પ્લેટફોર્મ પર અમે લોકો બધાને મળ્યા છે, રાઈટ. સો આ એક નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, એક શું કહેવાય, અર્નિંગનું પ્લેટફોર્મ છે. હું પર્સનલી આ સોશિયલ મીડિયાનો યુઝ ખાલી સ્ક્રોલિંગ માટે નથી વાપરતી. હું આમાંથી રોજે રોજ કંઈક શીખું છું, ગ્રો કરું છું. હું મારા પાર્ટનર્સ સાથે, મારા અમુક ઇન્ક્વાયરી જે લોકોને આ બિઝનેસમાં રિયલી ઇન્ટરેસ્ટ છે, એ લોકો સાથે કનેક્ટ કરું છું અને આ મારા ડિજિટલ બિઝનેસને બિલ્ડ કરું છું. મારી જાતને, મારી આઈડેન્ટિટી બિલ્ડ કરી રહી છું અને સાથે અર્ન બી કરી રહી છું, રાઈટ. તમે કદાચ મને અને મારા કામમાં જોયું હશે કે મેં અને અમારી કમ્યુનિટી, અમે લોકો કેવી રીતે સોશિયલ મીડિયાનો સ્માર્ટલી યુઝ કરીએ છીએ, રાઈટ. તો હું એ જ વસ્તુની વાત કરવા જઈ રહી છું કે સોશિયલ મીડિયા તમને સ્કિલ, લર્નિંગ અને ઇન્કમ સુધી કેવી રીતે લઈ જઈ શકે છે, રાઈટ. સૌથી પહેલાં તો આપણે એના માટે માઇન્ડસેટ શિફ્ટ કરવું પડે આપનું, કે આપને ઘણા લોકો ખાલી સોશિયલ મીડિયાને ટાઈમ વેસ્ટ કહે છે કે તું શું કરવા ટાઈમ વેસ્ટ કરે છે, રાઈટ. પણ પ્રોબ્લેમ સોશિયલ મીડિયામાં નથી, પ્રોબ્લેમ આપણે યુઝ કરવાના તરીકામાં છે. ફોર એક્ઝામ્પલ, નાઇફ હોય, નાઇફથી આપણે ફ્રૂટ બી કટ કરી શકીએ છીએ અને નાઇફથી બીજું નુકસાન બી થઈ શકે છે, રાઈટ. ટૂલ તો સેમ જ છે નાઇફ,
આપણ યુઝ પર ડિપેન્ડ કરે છે કે આપણે એનો યુઝ કેવી રીતે કરીએ છીએ. એ જ રીતે સોશિયલ મીડિયાનો છે, જો તમે સ્ક્રોલિંગ કે બધા માટે એન્ટરટેનમેન્ટ માટે ખાલી વાપરવાના હો છો તો એ ડિસ્ટ્રેક્શન બની શકે છે. આપનું માઇન્ડ બીજી બાજુ ડિસ્ટ્રેક્ટ કરી દે, આપણે ખાલી ફન માટે જ યુઝ કરીએ, રાઈટ. પણ જો એને સ્માર્ટલી યુઝ કરવા માંગીએ તો આપણે આખી લાઈફ ચેન્જ કરી શકે છે, આખી આપનું ટ્રાન્સફોર્મેશન કરી શકે છે. જે આ બિઝનેસમાંથી મેં લીધું છે, જે આ સોશિયલ મીડિયા પરથી મને ટ્રાન્સફોર્મેશન મળ્યું છે, તો હું એ જ વસ્તુ કહી રહી છું કે દુનિયામાં સૌથી મોટી સ્કિલ ઓનલાઈન જ શીખવાય છે. જે લોકો ડિગ્રી વગર આ ઓનલાઈન સ્કિલમાંથી અર્ન કરે છે અને આ બધું સોશિયલ મીડિયા પર જ ડિસ્કવર થાય છે. હવેના જમાનામાં બધું ઓનલાઈન, એઆઈ, તો આપને કેમ પાછળ રહી જઈએ આ બધું સ્કિલ શીખવામાં, આ બધું ઓનલાઈન જમાના સાથે મેચ થવામાં આપને કેમ પાછળ રહી જઈએ, રાઈટ. સોશિયલ મીડિયા લર્નિંગ માટે કેવી રીતે યુઝ કરી શકાય, તો એક ફ્રી નોલેજ લાઇબ્રેરી છે, જેમાં ઇન્સ્ટાગ્રામમાંથી તમે લોકો ઘણું બધું એવા માસ્ટર ક્લાસીસ મળતા હોય છે, ઘણું બધું તમે લોકો ઇન્સ્પિરેશનલ જોતા હશે. અમારા જેવાના ઘણા બધા લોકોના તમે વિડીયો જોતા હશે, એડ જોતા હશે, રીલ્સ જોતા હશે, તો એ બધામાંથી ઇન્સ્પાયર થવાની વસ્તુ છે. આપણે એમાંથી લર્ન કરીએ અને આપણને ક્વેશ્ચન થાય કે આ બિઝનેસમાં એકચ્યુઅલી થઈ શું રહ્યું છે, આપને થોડું ટ્રસ્ટ આવે તો આપણે એને ઇન્ક્વાયરી કરીએ, રાઈટ. અમે તમને ફેસબુક પર અમારા ગ્રુપની કમ્યુનિટી છે, પ્લસ અમારું આખું લર્નિંગનું હબ છે, અમે લોકો ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. તો આ દરેક વસ્તુ અમના રિસોર્સિસ અમારી પાસે છે, રાઈટ. બસ આપને સ્કિલ શીખવી પડે. અમે લોકો ઘણી બધી એપ્લિકેશન્સના યુઝ કરીએ છીએ, કે કેનવા હોય એથી લઈને અમે લોકો ઘણી બધી યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ બધું અમે લોકો ક્યાંથી શીખ્યા, અમને આવી રીતે આઈડિયા કેવી રીતે આવ્યો કે ઓકે અમે આ બી યુઝ કરી શકીએ છીએ સોશિયલ મીડિયા માટે. પણ અમે આ બધી વસ્તુ અમારી ટ્રેનિંગમાંથી શીખ્યા, અને એ ટ્રેનિંગ ક્યાં અવેલેબલ છે, અમારા સોશિયલ મીડિયા પર, રાઈટ. સો આ એક જાતની અમારી ગાઈસ દુકાન છે, કે આપણે ટ્રેડિશનલ બિઝનેસ જેવું જ, કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટોરમાં જોબ કરે તો રોજ સવારે તમે સ્ટોર ઓપન કરો, બંધ કરો, સેમ એવું જ છે. પણ અમારે ફિઝિકલ સ્ટોરની કે એવી જરૂર નથી. આ અમારું લેપટોપ, આ અમારો મોબાઈલ, આ જ બધું અમારી દુકાન છે. આને જ અમારે ખોલીને બેસવાનું છે અને અમે આના પરથી જ વર્ક કરીએ છીએ. બેનિફિટ એટલો છે કે આટલું સરસ વેધર હોય, કે અમારે ઘરેથી કોઈને કિડ્સ હોય તો કિડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય, કોઈને ફેમિલી સાથે ટાઈમ કાઢવો હોય, તો એ બધી લાઈફ ચેન્જ કરી શકશે, રાઈટ. સો પછી આ એક કહેવાય ને કે તમે રાઈટ પર્સન સાથે તમે રાઈટ પર્સનને ફોલો કરો. જેવું કે તમે ફોર એક્ઝામ્પલ હમણાં મને ઇન્ક્વાયરી કરેલી છે, તમે મને ફોલો કરો, મારા અમુક પોસ્ટ જો, મારું પેજીસને ફોલો કરો, મારો ગ્રોથ જો, કે મેં શામાંથી કેવી રીતે અર્ન કરી રહી છું, અને મારી સક્સેસ સ્ટોરી જો. તમે આજે મને મારો ફર્સ્ટ પોસ્ટ જુઓ અને આજનું જુઓ, તમને ઘણો બધો ડિફરન્સ તમે ખુદ વિઝ્યુઅલી જોઈ શકશો, રાઈટ. તો જો તમે તમારું આવી રીતે રાઈટ પીપલને ફોલો કરશો, રાઈટ પીપલ સાથેથી ઇન્સ્પાયર થશો, તો તમારી લાઈફ બી બદલાશે અને તમારી ફીડ બી બદલાશે. સો તમે જો અગર સક્સેસફુલ મેન્ટર, કોઈ ક્રિએટર કે કોઈ બી એજ્યુકેટરને ફોલો કરો છો, તો એમાંથી તમે પોઝિટિવ વસ્તુ શીખો. તમે એના પર ડિપેન્ડ કરે છે કે તમે લોકો કોને ફોલો કરો છો, રાઈટ પીપલ જોડેથી શીખશો તો તમે રાઈટ વસ્તુમાં તરફ જઈ શકશો. પછી તમે લોકો આમાંથી બીજું શું શીખી શકો, તો દરરોજ 30 મિનિટ સુધી તમે ફોર એક્ઝામ્પલ પર્પઝફુલી તમે લર્નિંગ પર ફોકસ કરો. તો મને એવું નહીં કે મારે 30 મિનિટ રીલ્સ જોવી જ નથી, મારે કંઈક સારો ગ્રોથ વિશે વિચારવું છે, મારે કંઈક સારો ગ્રોથ કન્ટેન્ટ જોવો છે, સાંભળવો છે. જેવું કે અમે લોકો અહીંયા આગળ કોઈ ફની રીલ્સ કે કોઈ એવી વસ્તુ નહીં લઈને આવતા, રાઈટ. અમે લોકો અમારા બિઝનેસના મોડલનું માર્કેટિંગ કરીને તમને લોકોને ઇન્સ્પાયર કરીએ છીએ કે તમે બી આનાથી લાઈફ ચેન્જ કરી શકો. તો આવી જ કોઈની લાઈફ ચેન્જિંગ સ્ટોરી જોઈને તમે લાઈક શું કહેવાય, લર્ન કરી શકો છો, તમે એમાંથી ઇન્સ્પાયર કરી શકો છો. તો વિચાર કરો, ફોર એક્ઝામ્પલ તમે લોકો 30 મિનિટ તમારા દિવસમાંથી રીલ્સ જોવામાં નહીં, પણ આવું ગ્રોથ કન્ટેન્ટ સાંભળવામાં કે વાંચવામાં કાઢો, તો એક વર્ષમાં ઇમેજિન કરો કે તમે લોકો કેટલું બધું લર્ન કરી શકો છો, રાઈટ. સો આ જ વસ્તુનું પોટેન્શિયલ છે કે અમે લોકોએ બી
આ બધું વસ્તુ થોડી કટ ડાઉન કરીને અમે અમારા ગ્રોથ પર ફોકસ કર્યું, તો અમને લોકોને લાઈક બહુ જ બધું ડિફરન્સ દેખાય છે, ખુદ અમારામાં બી અમે જોઈ શકીએ છીએ, રાઈટ. સો આ બધું લર્ન કર્યા પછી આમાંથી અમે લોકો સ્કિલ કેવી રીતે બિલ્ડ કરીએ છીએ, તો કે લર્નિંગ કર્યા પછી ખાલી બેસી રહીએ એ ઓપ્શન નથી. એનો પછી નેક્સ્ટ સ્ટેપ છે કે આપણે નોલેજને યુઝ કરવું પડે. આપણે નોલેજ તો બધી બહુ જગ્યાએથી લઈ લીધું. હવે તમે લોકોએ અમારા વિડીયો જોયા, તમે લોકોએ અમારી લાઈફ ચેન્જિંગ સ્ટોરી જોઈ, બધું જ જોયું, રાઈટ. પણ તમે ખાલી સાંભળીને બેસી રહેશો, તમે એના પર કશું ઇન્ક્વાયરી નહીં કરો કે તમે અમને પૂછો નહીં કશું, તો તમે આ વસ્તુને નોલેજ ખાલી ભેગું કર્યું છે, તમે એનો યુઝ નથી કર્યો. તો યુઝ કેવી રીતે કરવાનો છે, તો આપને એ સ્કિલ બતાવવાની છે. આપને તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં તમને આન્સર આપ્યો અને તમને લાગ્યું કે આ તમારી લાઈફમાં સુટેબલ છે અને તમારે ટ્રાય કરવું જોઈએ, તમારી બી લાઈફ ચેન્જ થઈ શકે છે, તો તમે બી આમાં સ્ટેપ લો, રાઈટ. અને એ સ્ટેપ લીધા પછી તમે જે સ્કિલ બિલ્ડ કરો છો, એ સ્કિલમાંથી જ તમે અર્ન કરો છો. સોશિયલ મીડિયા આ બધું સ્ક્રોલિંગ ને નહીં, આમાંથી સ્કિલ ડેવલપ બી થાય છે. ફોર એક્ઝામ્પલ, અમે લોકો હું લાઈવ કરી રહી છું હમણાં, આઈ ડોન્ટ થિંક સો કે મેં આથી 7-8 મહિના પહેલાં હું આ કરી શકતી. નો, હું ખાલી મારું નામ ને મારું એ આપવા માટે જ કેપેબલ હતી. હું આટલું કોમ્યુનિકેશન કરી જ નથી શકતી. પણ આ વસ્તુ ઇમ્પ્રૂવ થઈ છે આ પ્લેટફોર્મ પરથી. અમે લોકો રોજ લાઈવ આવ્યા, અમે લોકો રોજ બિઝનેસ વિશે ચીટચેટ કરી, અમે અમારા બિઝનેસ વિશે ઘણી માહિતી આપી, ઘણા લોકોને બિઝનેસ સ્ટાર્ટઅપ કરવામાં હેલ્પ કરી. અને આ બધી વસ્તુથી મને એટલો કોન્ફિડન્સ આવ્યો, મારું એટલું કમ્યુનિકેશન બિલ્ડ થયું અને આજે હું મારી એક આઈડેન્ટિટી બનાવી રહી છું. મારી પાછળ ગાઈઝ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટોર આ ટેગ લાગે છે, અને એ ટેગ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારી વેબસાઇટ છે www.urvibhagat.com. એ વેબસાઇટ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ મારી આઈડેન્ટિટી બનાવી રહ્યું છે, રાઈટ. સો આ બધી વસ્તુમાંથી અમે લોકો આ અર્ન કરી રહ્યા છે, આ એક વસ્તુ ક્રિએટ કરી રહ્યા છે. તમે એમ વેબસાઇટ બનાવીને શું કરવાના છો? હવે તમે લોકો અમને વેબસાઇટ બી બનાવી દેશો, પણ એને જ્યાં સુધી એનો તમે કશે યુઝ નહીં કરો, હવે તમે એમ તો કોઈને વેબસાઇટ આપી નથી દેવાના, રાઈટ. તમે એ વેબસાઇટમાં તમે કરવાના છો શું, તમે શાના માટે યુઝ કરવાના છો, તો એ વસ્તુનું પ્લેટફોર્મ આ છે કે જ્યાં તમે તમારી વેબસાઇટ બનાવીને તમે શું કહેવાય, તમારો બિઝનેસ રન કરી શકો છો અને તમારી પર્સનલ એક બ્રાન્ડિંગ બનાવી શકો છો. અને જેમ અમે પોસ્ટિંગ સ્ટાર્ટ કર્યું, તો પોસ્ટિંગથી અમારી કન્સિસ્ટન્સી આવી કે રોજ અમને લોકોને ખબર છે કે અમારે આટલા ટાઈમ પોસ્ટ કરવાનું છે, આવી રીતે અમારે શો કરવાનું છે. અને લાઈવ કરવાથી મારું આવી રીતે સ્પીકિંગ ઇમ્પ્રૂવ થયું, મેં કીધું મારું કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થયું. અને એ કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ થવાથી હું અત્યારે ખાલી મારું નામ ને એટલું બોલતી હોત તો કોઈ મને રીચ આઉટ ના કરતા, રાઈટ. પણ હવે મારું આ લાઈવ જોઈને ઘણા બધા લોકોને ક્વેશ્ચન આવે છે કે આ શું ઘરે બેસીને કરી રહી છે, મને બી ટ્રાય કરવા દે, મારી પાસે બી ટાઈમ છે આ કરવાનો, તો હું ટ્રાય કરું, રાઈટ. તો આવી રીતે મને ઘણા બધા લોકો આ જ વસ્તુ જોઈને મને ઇન્ક્વાયર કરી રહ્યા છે, આ વસ્તુને ઘણા લોકો ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છે. તો આ જ નેટવર્કની વાત કરીએ છીએ અમે લોકો. કોઈને બગ નથી કરતા, કોઈને ફ્રેન્ડ્સને લાઈક તમે લોકો આ બિઝનેસ સ્ટાર્ટ કરો, કે અમારે કોઈ ચેઇન નથી બનાવવાની, કે લાઈક કોઈ અમારે પ્રોડક્ટ સેલિંગ નથી કરવાનું. પણ આ જ અમારી દુકાન છે જેને રોજ અમારે ઓપન કરવાની છે. રોજ અમારે અમારા બિઝનેસના ફીચર્સ, અમારા બિઝનેસના જે અમને યુઝફુલ થાય છે એ વસ્તુ અમારે અહીંયા શેર કરવાની છે, જે લોકોની લાઈફમાં રિલેટ થાય છે. લોકો અમને ઇન્ક્વાયર કરશે, જે તમારા જેવા અને મારા જેવા જે ઓર્ડિનરી પીપલ હશે, એ જ લોકો આજે આવી રીતે સક્સેસફુલ બન્યા છે આ જ બિઝનેસમાંથી. ઘણા લોકો આનું નોર્મલ યુઝ કરીને બી આજે એક ક્રિએટર, એક ઇન્ફ્લુઅન્સર બન્યા છે. ઘણા અમારા જેવા સ્ટાર્ટિંગ એક નોર્મલ મેન્ટરથી એક બિઝનેસ ઓનરથી કર્યું, ધીરે ધીરે કોઈને ગાઈડ કરીને મેન્ટર બન્યા અને એ મેન્ટરમાંથી કોચ બની રહ્યા છે. અને અમે લોકો એક એન્ટરપ્રિન્યોર કહેવાય, રાઈટ. સો અમારી આ બધી જર્ની આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી જ શરૂ થઈ. અમે કોઈ અલગ કે કોઈ બીજું યુઝ નથી કર્યું, અમે બસ આ સોશિયલ મીડિયાનો જ યુઝ કર્યો છે. તો સોશિયલ મીડિયા આવી રીતે બી સ્માર્ટલી યુઝ કરી શકાય છે. એટલું ખાલી એન્ટરટેનમેન્ટ કે ફન માટે યુઝ ના થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે અમે લોકો આમાંથી અર્ન કેવી રીતે કરીએ છીએ, રાઈટ. ઘણા લોકો વિચારે છે કે સોશિયલ મીડિયા પર તો ખાલી ઇન્ફ્લુઅન્સર જ બનવું પડે તો જ આપણને અર્ન થાય, કે અમુક બધી રીલ ને એવું બધું શું કહેવાય
વધારે લાઇક કે કમેન્ટ કે ફોલોવર્સ હોય તો જ અર્ન કરી શકાય. ના, આ કોઈ ફ્રીલેન્સિંગ કે એ ટાઈપનો બિઝનેસ નથી. આ એક ઓનલાઈન ડિજિટલ બિઝનેસ છે જ્યાં તમે સૌથી ફેવરેટ પાર્ટ છે મારો, બધી ઘણી બધી વસ્તુમાંથી તમે ઓનલાઈન અર્ન કરી શકો છો. પણ એ બધું સેલિંગનું હોઈ શકે કે તમારે લાઈક તમારી પ્રોડક્ટને આવી રીતે શો કરવાની હોય ને પછી તમને કોઈ બાયર આવે તો ના, અમારે આ બધી વસ્તુ કરવાની નથી. અમારું અહીંયા આગળ રીઝન ખાલી સોશિયલ મીડિયાને એકલું એન્ટરટેનમેન્ટ તરીકે નહીં, હું એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઉં છું કે જ્યાં અમે લોકો સોશિયલ મીડિયાનો સ્માર્ટલી યુઝ કરીએ છીએ, અમારી પર્સનલ આઈડેન્ટિટી બને છે. અમે ઘણા બધા પીપલને હેલ્પ કર્યા છે એમનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવામાં, એમની લાઈફ ચેન્જ કરવામાં, અને ઘણું આ અર્નિંગનું મોડલ બિલ્ડ કર્યું છે કે અમે લોકો આમાંથી કેવી રીતે અર્ન કરીએ છીએ, રાઈટ. તમે કદાચ મારું વર્ક જોયું હશે, હું ખાલી એટલું પોસ્ટ જ નથી કરતી, પણ હું એક મારી બિઝનેસ એસેટ બનાવી રહી છું કે મને અત્યારે નહીં પણ ભવિષ્યમાં હું એને એઝ અ એસેટ યુઝ કરવાની છું કે એક મારું આ શું કહેવાય, મારી એક પ્રોપર્ટી છે મારું સોશિયલ મીડિયા, રાઈટ. સો આ રીતે અમે લોકો સોશિયલ મીડિયાનો સ્માર્ટ યુઝ કરીએ છીએ. અને તમે વધારે અંદર આવો, વધારે ઇન્ક્વાયરી કરો, અમે તમને લોટ્સ ઓફ અર્નિંગના ઓપ્શન્સ 5 સાઈડથી અમે લોકો આ બિઝનેસમાં અર્ન કરી શકીએ છીએ. મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ હોય છે. 5 સ્ટ્રીમથી અમે લોકો આમાં અર્ન કરી રહ્યા છીએ. માઇલસ્ટોન જેમ જેમ અચીવ કરતા જાઓ તેમ તેમ તમે બોનસીસ મળે છે, તેમ તેમ તમારી નવી સ્ટ્રીમ ઓપન થાય છે કે પહેલાં તમે ફર્સ્ટ ઇન્કમ સ્ટ્રીમમાંથી અચીવ કરો છો. ધીરે ધીરે તમે સેકન્ડ, થર્ડ એવી રીતે મલ્ટિપલ તમારા સ્ટ્રીમ ઓપન થાય છે. સો બહુ ગ્રોથ છે આમાં. બસ સ્ટાર્ટઅપ કરવાની જરૂર છે. મેં સોશિયલ મીડિયાનો સ્માર્ટ યુઝ કેવી રીતે કરું છું, તો હું પર્સનલી 3 પર્પઝથી સોશિયલ મીડિયાનો યુઝ કરું છું. એક તો હું રોજ લર્ન કરું છું, દરરોજ કંઈક ને કંઈક નવું શીખું છું, મારી જાતને ઇમ્પ્લિમેન્ટ કરું છું. અને બિલ્ડ કરવા માટે તો હું મારી કમ્યુનિટી સાથે કનેક્ટેડ રહું છું. પછી આવું કોઈને ઇન્ક્વાયરી હોય, કોઈને બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય, હું એને હેલ્પ કરું છું અને સાથે હું મારો બિઝનેસ ગ્રો કરીને અર્ન કરું છું, રાઈટ. તો સોશિયલ મીડિયા મારા માટે ટાઈમપાસનું સાધન નથી, યસ, પણ એ મારા માટે ઓફિસ છે, મારો ક્લાસરૂમ છે અને મારું માર્કેટ પ્લેસ છે કે જેમાં હું મારું દરેક વસ્તુને હું મૂકી શકું છું, મારા દરેક એક્સપિરિયન્સીસ મૂકી શકું છું. મારે કોઈ પ્રોડક્ટ નથી મૂકવાની જરૂર, પણ હું મારા એક્સપિરિયન્સીસ શેર કરું છું, મારી લાઈફની જર્ની શેર કરું છું. અને જે લોકો મારા બિઝનેસ પાર્ટનર્સ આમાંથી ગ્રો થઈ રહ્યા છે એ લોકોની સ્ટોરીઝ મૂકું છું. તો એ બધી તરીકે હું એઝ અ માર્કેટ પ્લેસ બી આ મારા સોશિયલ મીડિયાને યુઝ કરી રહી છું, રાઈટ. સો એક્ઝામ્પલ તો ના કહું, પણ થોટ એવી કહું કે બીજા લોકો ખાલી સ્ક્રોલ કરે છે પણ હું આમાંથી સ્ટડી કરું છું. બીજા લોકો ખાલી કન્ઝ્યુમ કરે છે, ટાઈમ પોતાનો સ્પેન્ડ કરે છે, પણ હું આમાં ટાઈમ ક્રિએટ કરું છું, હું મારી કંઈક વસ્તુને બનાવી રહી છું. બીજા લોકો આમાં ખાલી ટાઈમ વેસ્ટ કરે છે, પણ હું મારી વેલ્થ બનાવી રહી છું, હું આમાંથી અર્ન કરી રહી છું, ગાઈઝ. સો આ બધી વસ્તુ તમારા માટે ઘણી રિલેટ થઈ શકે છે. સોશિયલ મીડિયાનું તમે એમ લાઈક ફ્રેમવર્ક જેવું એમ ફોર્મ્યુલા ટાઈપ જોવા જાઓ ને તો 70% તમે લોકો આમાંથી ઘણી વસ્તુ લર્ન કરી, લોટ્સ ઓફ ઇન્સ્પિરેશનથી તમે લોકો કોઈની સ્ટોરી જોઈને લર્ન કરી શકો છો. 20% તમે લોકો આવી રીતે કોઈ સાથે ઇન્ક્વાયર થઈ શકો છો, કોઈ સાથે નેટવર્ક ક્રિએટ કરી શકો છો, કાં તો તમારી કમ્યુનિટી સાથે શું કહેવાય કમ્યુનિકેટ કરી શકો છો, રાઈટ. અને 10% તમે જો ખાલી એન્ટરટેનમેન્ટ માટે યુઝ કરી જો, અથવા તો ઓછો ટાઈમ વેસ્ટ કરો અને વધારે ક્રિએટ કરો, ઓછું સ્ક્રોલ કરો અને સ્ટડી વધારે કરો, ઓછું જુઓ અને અપ્લાય વધારે કરો. આ વસ્તુનો રૂલ જો 7-20-10નો રૂલ વાપરશો તમે તો ગાઈઝ આ લાઈફ ચેન્જિંગ થઈ શકે છે. અમે લોકો કોઈ સ્ક્રિપ્ટેડ નથી કહેતા, રાઈટ. અમે લોકો કોઈ રેડી કરીને નથી આવતા કે અમારે આજે આ બોલવાનું છે. ટોપિક ખાલી અમે મૂકીએ છીએ કે ઓકે અમે આના વિશે બોલવાના છે, પણ અમે જે આ બધું બોલીએ છીએ એ રિયલ હાર્ટમાંથી અવાજ આવે છે. તો ગેસ વોટ કે અમે લોકો આટલું એક્સાઇટેડ થઈને અમે અમારી સ્ટોરી
જે કહી રહ્યા છે તો વિચારો કે અમે રોજ, અને કદાચ અમે લોકો ફેક કરતા હોત કે અમે લોકો ખાલી સ્ક્રિપ્ટેડ કરતા હોત તો 2 દિવસ કરતા, 3 દિવસ કરતા, રોજે રોજ ક્યાંથી લાવતા અમે, રાઈટ? સો અમને જે ફરક પડ્યો છે, અમારું જે ચેન્જીસ થયા છે, એ જ અમે લોકો જે ડેલી રૂટીન શેર કરીએ છીએ, તો અમે એ આના લીધે જ શેર કરીએ છીએ. બિકોઝ અમારી પાસે એટલું બધું એક્સપિરિયન્સ છે, અમને એટલું બધું અમે લોકોએ ફીલ કર્યું છે આમાંથી, અમને એટલું સક્સેસ મળ્યું છે. દરરોજ સોશિયલ મીડિયા પર જાઓ છો તો પૂછો પોતાની જાતને કે હું આજે કંઈક શીખીશ, મેં આજે કંઈક ક્રિએટ કરીશ, અને હું કોની સાથે આજે વાત કરીશ, કોની સાથે કનેક્ટ થઈશ, અને હું કેવી રીતે ગ્રો કરીશ. આ તમે પોતાની જાતને પૂછો અને ડેલી રૂટીન રાખો કે આ પૂછો. અને પછી જેવું અમે, એવું જ નથી કહેતી કે ફક્ત ખાલી મને જ જો, પણ મારા જેવા તમને ઘણા બધા દેખાશે, એમને પૂછો કે તમે લોકો શું કરી રહ્યા છો, અને કોઈની બી સ્ટોરી સાથે કનેક્ટ થાઓ. કે તમને એવું લાગે છે કે આ સ્ટોરી તમારી લાઈફ જોડે થોડીક મેચ થાય છે, તો પૂછો કે તું કેવી રીતે આ બિઝનેસ કરી રહી છે અને કેવી રીતે મેનેજ કરે છે, રાઈટ? આ જ સાચી વાત છે કે સેમ સોશિયલ મીડિયા પર તમે બિલ્ડ બી કરી શકો છો અને ડિસ્ટ્રેક્ટ બી કરી શકો છો. કમ્પેરિઝન કરી શકો છો કે શું તમારા માટે વર્ક કરે છે, કે વધારે સ્ક્રોલિંગ કરવું વર્ક કરે છે, કે એનો સ્માર્ટલી યુઝ કરવો. બિકોઝ સમટાઈમ છે ને સોશિયલ મીડિયા એક એડિક્શન બની જાય કે કોઈને ખાલી એવું વિચાર આવે કે લાઈને 10 મિનિટ સ્ક્રોલિંગ કરી લો, પણ એ 10 મિનિટ ક્યારે કલાકમાં કન્વર્ટ થઈ જાય ને ગાઈસ, આપણને ખબર ના પડે. સો આપને કેવી રીતે યુઝ કરવાનો છે તે આપને નક્કી કરવાનું છે. અને કઈ સ્કિલ સોશિયલ મીડિયા પર કેવી રીતે શીખવાની છે, તમે કેવી રીતે આમાં એંગેજ રહો છો, એ અને આમાંથી કેવી રીતે અર્ન કરો છો, આ બધી પોસિબિલિટીઝના જો તમને ક્વેશ્ચન હોય તો મને રીચ આઉટ કરો, હું તમને હેલ્પ કરીશ. ગાઈઝ, સોશિયલ મીડિયા પ્રોબ્લેમ નથી, અનટેપ ઓપોર્ચ્યુનિટી છે. ફોનમાં માત્ર એપ્લિકેશન્સ નહીં, ઘણી બધી પોસિબિલિટીઝ છે, સ્કિલ છે, ઇન્કમ છે, ફ્યુચર છે. બસ આપના હાથમાં જે મોબાઈલ છે ને તે ખાલી સ્ક્રોલિંગનું મશીન નથી, એ આપના માટે એક શું કહેવાય, અર્નિંગ મશીન પણ છે. પણ આપણે એનો સ્માર્ટલી યુઝ કરીશું તો. અને જો તમને સોશિયલ મીડિયાને સ્માર્ટલી યુઝ કરીને કંઈક અર્ન કરવું છે, પર્સનલ ગ્રોથ કરવો છે, તમારે ડિજિટલ સ્કિલ્સ નવી શીખવી છે, અથવા તો તમારે આ ડિજિટલ બિઝનેસ દ્વારા અર્નિંગ શીખવી છે, તો મને મેસેજ કરો, પર્સનલી ડીએમ કરો, અથવા તો મને કોમેન્ટમાં તમે મને જણાવી શકો છો કે પૂછી શકો છો કે, અને હું તમને ગાઈડ કરીશ. બિકોઝ અમારો આ બિઝનેસ 29 કન્ટ્રીમાં રન થાય છે. તો તમે મને એ બી લખજો કે તમે મારું લાઈવ કે મારો રિપ્લે ક્યાંથી જોઈ રહ્યા છો, તો તમને ખબર પડશે કે કેટલી કન્ટ્રીઝમાં, કેટલી જગ્યાએ આ બિઝનેસ લાઈક શું કહેવાય, બ્રોડ છે, રાઈટ? સો રિમેમ્બર, યુઝ સોશિયલ મીડિયા લાઈક અ કન્ઝ્યુમર, you will get entertainment, but use social media for a creator, you will build influence, but use social media like an entrepreneur, you can create income. સો ચોઈસ તમારી છે કે આપને કઈ વસ્તુમાં ફોલો કરવું છે, ક્રિએટર બનવું છે, કન્ઝ્યુમર બનવું છે, કે એન્ટરપ્રિન્યોર બનવું છે, અને શું જોઈએ છે આપને, એન્ટરટેનમેન્ટ જોઈએ છે કે ઇન્ફ્લુએન્સર બનવું છે, કે આપને ઇન્કમ જનરેટ કરવી છે. આ બધી વસ્તુ આપના હાથમાં છે. સો આપને નક્કી કરવાનું છે કે આપને કેવી રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરવાનો છે. તમને વધારે કંઈક પૂછવું હોય તો મને ડીએમ કરજો, હું તમને ગાઈડ કરીશ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય લાઈવ. અને હું ફરીથી કાલે નવા ટૉપિક સાથે, આઈ હોપ, આઈ વિલ ટ્રાય કે હું સેમ ટાઈમે આવું, પણ લેટ્સ સી. હું તમને ફરીથી કાલે નવા ટૉપિક સાથે ગાઈડ કરીશ. ઓકે, સી યુ ટુમોરો, બાય.